ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. હવે વાત કોરોનાની કરીએ તો રાજ્યમાં છેલ્લા 16-17 દિવસથી સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1455 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 20 નવેમ્બર બાદ આ કોરોનાના સૌથી ઓછા દૈનિક કેસ છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 2,18,788 છે. હાલમાં 14,695 એક્ટિવ કેસ છે, જ્યારે 87 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 17 સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,081 થયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 291, ગ્રામ્યમાં 15 અને કુલ 306 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 19 નવેમ્બર બાદ આ સૌથી ઓછા કેસ નોંધાયા. તો સુરત શહેરમાં 199, ગ્રામ્યમાં 36 સાથે કુલ 235 કેસ નોંધાયા. વડોદરા શહેરમાં 133 અને ગ્રામ્યમાં 41 સાથે 178 કેસ નોંધાયા, જ્યારે રાજકોટ શહેરમાં 111, ગ્રામ્યમાં 53 સાથે નવા 164 કેસ નોંધાયા. ગુજરાતમાં અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા 24 કલાકમાં વધુ કેસ નોંધાયા તેમાં મહેસાણા અને ખેડામાં 56, ગાંધીનગરમાં 53, જામનગરમાં 43, પંચમહાલમાં 36, પાટણમાં 33, સુરેન્દ્રનગરમાં 29 કેસ નોંધાયા.